જીએસઆરટીસી લાઇવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન દ્વારા મુસાફરો માટે બસનું લાઇવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ। ગુજરાતના 7.5 લાખ જેટલા મુસાફરો કરી રહ્યા છે જીએસઆરટીસી લાઇવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ। ગુજરાત એસટીની 8,000થી વધુ બસોમાં લાઇવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત। મુસાફરોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોંચાડવા ગુજરાત એસ.ટીની બસો કાર્યરત છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એસ.ટી નિગમમાં અનેક આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા જીએસઆરટીસી લાઇવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન મારફતે મુસાફરોને બસનું લાઇવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે। આજે ગુજરાતની 8,000થી વધુ બસોમાં લાઇવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે, જેનો ગુજરાતના 7.5 લાખ કરતાં વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે। જીએસઆરટીસી લાઇવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા પીએનઆર-ની મદદથી બસનું લાઇવ લોકેશન જોઈ શકે છે। એપ્લિકેશનમાં મુસાફરે બેસવા અને ઉતારવાની વિગતો ભરી તે રૂટ પર સંચાલિત તમામ બસોનું લાઇવ લોકેશન મેળવી શકે છે। મહિલા અને વયોવૃદ્ધ મુસાફર એકલા મુસાફરી કરતા હોય તેવા સમયે ઘરના સભ્યો દ્વારા બસનું લાઇવ લોકેશન ટ્રેક કરી બસનો પહોંચવાનો સમય જાણી શકે છે। આ એપ્લિકેશન મારફતે મુસાફરો બસનું લાઇવ લોકેશન જાણી બસ સ્ટેશન પર પહોંચવાનું યોગ્ય આયોજન કરી પોતાના સમયની બચત પણ કરી શકે છે।